વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખવા જેવા 101 શાશ્વત પાઠ જે ભગવદ્ ગીતા, મહાભારત અને પુરાણોમાં મૂળ ધરાવે છે, જે બધા તમે તમારા વ્યક્તિગત ધંધા અને આધ્યાત્મિક જીવનમાં અમલમાં મૂકી શકો છો. આંતરિક શાંતિ, સફળતા અથવા આત્મનિયંત્રણ માટે આ બધાને સમર્પિતપણે અનુસરવા માટે આદર્શ છે. તો ચાલો ભગવાન શ્રી કૃષ્ણના માર્ગમાં આપણી દિવ્ય યાત્રા શરૂ કરીએ. 11મો ઉપદેશ. કૃષ્ણ કહે છે, ભલે સત્યનો માર્ગ એકલો હોય, પણ તેના ઉપર ચાલવામાં ડરશો નહીં. 12મો ઉપદેશ. ઈચ્છાઓ અનંત છે, પણ જે તેમને નિયંત્રિત કરે છે તે સાચો યોગી છે. 13મો ઉપદેશ. ભગવાન કૃષ્ણએ શિશુપાલને વારંવાર માફ કર્યા, જ્યાં સુધી તેણે બધી મર્યાદાઓ ઓળંગી ન દીધી. 14મો ઉપદેશ. જે કંઈ થાય છે તે સારા માટે થાય છે, તેને સ્વીકારો અને આગળ વધો. 15મો ઉપદેશ. ઇન્દ્રિયોના આનંદ ક્ષણિક છે, પણ આત્માનો આનંદ શાશ્વત છે. કૃષ્ણ આપણને આ શાણપણ શીખવે છે. 16મો ઉપદેશ. મહાભારતના યુદ્ધ દરમિયાન પણ કૃષ્ણ શાંત રહ્યા અને ન્યાયી માર્ગ બતાવ્યો. 17મો ઉપદેશ. વધુ પડતું વિચારવું નિર્ણયોને નબળા પાડે છે. કૃષ્ણ કહે છે, શ્રદ્ધા સાથે આગળ વધો. 18મો ઉપદેશ. સત્ય બોલો, પણ તે યોગ્ય સમયે, સ્થળ પર અને યોગ્ય રીતે બોલો. આ કૃષ્ણનો ઉપદેશ છે. 19મો ઉપદેશ. કૃષ્ણ આપણને બતાવે છે કે બધું જ સંપૂર્ણ દૈવી સમયે થાય છે. સમય પર વિશ્વાસ રાખો. 20મો ઉપદેશ. જે પોતાના મન પર વિજય મેળવે છે તે જ સાચો વિજેતા છે. કૃષ્ણનો શાશ્વત સંદેશ. 21મો ઉપદેશ. ભગવાન કૃષ્ણ સર્વોપરી છે, છતાં તેઓ હંમેશા પ્રેમથી સેવા કરે છે, ક્યારેય અહંકારથી નહીં. વાસ્તવિક શક્તિ શાંતિથી વહે છે, તેનો દેખાડો કરવાની જરૂર નથી. 22મો ઉપદેશ. ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા ધર્મ માટે ઊભા રહ્યા, પોતાનો અહંકાર કે બદલો લેવા માટે નહીં. 23મો ઉપદેશ. યુદ્ધ હોય કે શાંતિ, કૃષ્ણ સંતુલિત રહ્યા. આ આંતરિક સ્થિરતાને શાણપણ દ્વારા વિકસાવો. 24મો ઉપદેશ. કૃષ્ણ એક માસ્ટર વક્તા છે. તેઓ ફક્ત જરૂર પડે ત્યારે જ બોલતા અને હંમેશા હેતુપૂર્ણ રીતે. 25મો ઉપદેશ. કૃષ્ણએ પાંડવો અને કૌરવો બંનેને નિષ્પક્ષ રીતે માર્ગદર્શન આપ્યું. સત્યનો પક્ષ લો, સંબંધોનો નહીં. 26મો ઉપદેશ. કૃષ્ણ અર્જુનની પડખે ઊભા રહ્યા, ફક્ત એક મિત્ર તરીકે નહીં, પરંતુ એક માર્ગદર્શક તરીકે. જેમણે તેને સાચો માર્ગ બતાવ્યો, એવા મિત્ર બનો જે બીજાઓનો વિકાસ કરવામાં મદદ કરે. 27મો ઉપદેશ. કૃષ્ણએ આસક્તિ વિના કાર્ય કરવાનું શીખવ્યું. ઊંડો પ્રેમ કરો, પણ અપેક્ષાઓમાં બંધાયેલા ન રહો. 28મો ઉપદેશ. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, પરિણામની ચિંતા કર્યા વિના તમારું કર્તવ્ય કરો. તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને પરિણામો કુદરતી રીતે આવશે. 29મો ઉપદેશ. અશાંત મન મૂંઝવણ પેદા કરે છે. કૃષ્ણ આપણને શિસ્ત અને ભક્તિથી આપણા વિચારોને શાંત કરવાનું શીખવે છે. 30મો ઉપદેશ. કૃષ્ણએ અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. દરેક આત્મામાં રહેલા દિવ્યતાને ઓળખો. 30મો ઉપદેશ. કૃષ્ણએ અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. કૃષ્ણએ કહ્યું કે દરેક આત્મામાં રહેલી દિવ્યતાને ઓળખો.